નમસ્કાર મિત્રો, સીસીસી પ્લસ થિયરી એક્ઝામ્સ પીપાના આ વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે કેટલાક પ્રશ્નો પાવર પોઈન્ટ રિલેટેડ જોઈ ગયા. આજના આ વિડીયોની અંદર બીજા કેટલાક પ્રશ્નો આપણે કન્ટિન્યુ કરીશું, જે પીપા સીસીસી થિયરી પ્લસ એક્ઝામ માટે ઉપયોગી થશે. અહીં 121મો પ્રશ્ન આપેલો છે. ટુ ચેન્જ ધ ઓવરઓલ લુક ઓફ અ પ્રેઝન્ટેશન યુ શુડ એપ્લાય ધ એટમ્પ્ટેડ. પૂરેપૂરી પ્રેઝન્ટેશનનો દેખાવ બદલવા માટે તમે આપી શકો છો. જવાબ થશે સી, ડિઝાઇન ટેમ્પલેટ. 122મો પ્રશ્ન છે. ટુ ચેક ધ સ્પેલિંગ ઇન કરંટ પ્રેઝન્ટેશન ખાલી જગ્યા ફંક્શન કી ઇઝ યુઝડ. કહેતા ચાલુ પ્રેઝન્ટેશનમાં સ્પેલિંગ ચેક કરવા માટે ખાલી જગ્યા ફંક્શન કી ઉપયોગી છે. જવાબ થશે ડી, F7. કહેતા F7 ફંક્શન કી ઉપયોગી થશે. 123મો પ્રશ્ન છે. ઇન પાવર પોઈન્ટ હાઉ યુ એડ ડુપ્લિકેટ સ્લાઇડ ઇન પ્રેઝન્ટેશન. કહેતા પાવર પોઈન્ટના પ્રેઝન્ટેશનમાં તમે ડુપ્લિકેટ સ્લાઇડ કેવી રીતે ઉમેરી શકો છો. જવાબ થશે સી, બોથ એ અને બી. કહેતા ઇન્સર્ટ ડુપ્લિકેટ સ્લાઇડ અને કોપી પેસ્ટ બંને રીતે સ્લાઇડ ઉમેરી શકાય છે. 124મો પ્રશ્ન છે. ટુ વ્યૂ ધ કલર્ડ સ્લાઇડ ઇન ધ બ્લેક એન્ડ વ્હાઇટ ફોર્મેટ વી યુઝ. કહેતા કલર સ્લાઇડને બ્લેક એન્ડ વ્હાઇટને ફોર્મેટમાં જોવા માટે આપણે ઉપયોગમાં કરી શકીએ છીએ. જવાબ થશે એ, વ્યૂ કલર ઓર ગ્રે સ્કેલ ની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ. 125મો પ્રશ્ન છે. ટુ ઇન સિલેક્શન include text in several different size. The smallest size would appear in the font size button followed by using. કહેતા જો સિલેક્ટ કરેલ ટેક્સ અનેક જુદી જુદી સાઇઝ ધરાવતી હોય તો સૌથી નાનામાં નાની સાઇઝ ફોન્ટ સાઇઝ બટન દ્વારા ખાલી જગ્યા ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવશે. જવાબ થશે સી, પ્લસ. કહેતા પ્લસ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવશે. 126મો પ્રશ્ન છે. પ્રેઝન્ટ એનિમેશન ઇઝ ઇન ખાલી જગ્યા મેનુ. કહેતા પ્રેઝન્ટ એનિમેશન ખાલી જગ્યા મેનુમાં હોય છે. જવાબ થશે એ, ફોર્મેટ. 127મો પ્રશ્ન છે. વી કેન એપ્લાય એન્ડ ચેન્જ ધ બુલેટ ફ્રોમ ધ MS પાવરપોઈન્ટ બાય. કહેતા પાવર પોઈન્ટમાં આપણે ખાલી જગ્યા દ્વારા બુલેટ આપી અને બદલાવી શકીએ છીએ. જવાબ થશે બી, ફોર્મેટ બુલેટ. 128મો પ્રશ્ન છે. ટુ ચેન્જ ધ ફોન્ટ ઓફ ઓલ સ્લાઇડ ફ્રોમ ટાઈમ્સ ન્યૂ રોમન ટુ એરિયલ બ્લેક વિચ કમાન્ડ ઇઝ યુઝડ. કહેતા બધી જ સ્લાઇડમાં ટાઈમ્સ ન્યૂ રોમનમાંથી એરિયલ બ્લેકમાં અક્ષર બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે. જવાબ થશે બી, ફોર્મેટ રિપ્લેસ ફોન્ટ. 129મો પ્રશ્ન છે. Which tab is used from custom animation to animate the chart. કહેતા કસ્ટમ એનિમેશનમાંથી ચાર્ટને એનિમેટ કરવા માટે કયા ટેબનો ઉપયોગ કરવામાં આવે છે. જવાબ થશે બી, ચાર્ટ ઇફેક્ટ. 130મો પ્રશ્ન છે. ટુ ગો ટુ સ્લાઇડ નંબર પ્રેસ. કહેતા સ્લાઇડ નંબર પર જવા માટે ખાલી જગ્યા પ્રેસ કરો. જવાબ થશે બી, પેજ અપ. 131મો પ્રશ્ન છે. વિચ ઓફ ધ ફોલોઈંગ વે ઇઝ યુઝડ ટુ પ્રિપેર યોર સ્લાઇડ શો ફ્રોમ સ્ક્રેચ. કહેતા સ્કેચમાંથી નવું પ્રેઝન્ટેશન બનાવવા માટે નીચેનામાંથી ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જવાબ થશે બી, બ્લેન્ક પ્રેઝન્ટેશન. 132મો પ્રશ્ન છે.
which extension is given to PowerPoint presentation file by default? કહેતા PowerPoint નું default extension કયું છે? જવાબ થશે A. .ppt. 133મો પ્રશ્ન. Which of the following can be inserted into your slide? કહેતા નીચેનામાંથી કયો વિકલ્પ તમારી સ્લાઇડમાં ઉમેરી શકો છો? જવાબ થશે ડી. ઓલ ઓફ ધ અબાઉ. 134મો પ્રશ્ન છે. Which of the following is not the slide transition? કહેતા નીચેનામાંથી કયું સ્લાઇડ ટ્રાન્ઝિશન નથી? જવાબ થશે ડી. ફ્લાય ઇન. 135મો પ્રશ્ન છે. અંડર which menu master option is available? કહેતા કયા મેનુની નીચે માસ્ટર વિકલ્પ આવે છે? જવાબ થશે એ. વ્યૂ મેનુની અંદર. મિત્રો જો ચેનલ પર નવા આવેલા હોય અથવા જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોના નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી તરત તેની બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેથી મારા દરેક નવા ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને મળી જશે. વિડીયો પસંદ પડે તો તેને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. આ ઉપરાંત વિડીયોના નીચે આપેલા ડિસ્ક્રિપ્શનની અંદર તને બીજા કેટલાક ઉપયોગી વિડીયોની લિંક મળી જશે. આગળનો પ્રશ્ન છે. Which of the following view does PowerPoint provides? કહેતા PowerPoint નીચેનામાંથી કયો વ્યૂ આપે છે? જવાબ થશે ડી. ઓલ ઓફ ધ અબાઉ. 137મો પ્રશ્ન. Which of the following views is useful to select and work on individual slide? કહેતા નીચેનામાંથી કયા વ્યુના ઉપયોગ દ્વારા સ્વતંત્ર સ્લાઇડ ઉપર કાર્ય કરી શકાય છે? જવાબ થશે એ. નોર્મલ વ્યૂ. 138મો પ્રશ્ન છે. Which of the following shortcut is used to insert a new slide? કહેતા નીચેનામાંથી કઈ શોર્ટકટ કી દ્વારા નવી સ્લાઇડ ઉમેરી શકાય છે? જવાબ થશે એ. Ctrl+M. 139મો પ્રશ્ન છે. Actions button can be inserted in the slide by action button command of. કહેતા એક્શન બટન કમાન્ડ દ્વારા સ્લાઇડમાં એક્શન બટન ઉમેરી શકાય છે? જવાબ થશે સી. સ્લાઇડ શો મેનુ. 140મો પ્રશ્ન છે. Which of the following can be one of the comment of a slide? કહેતા સ્લાઇડના ઘટક તરીકે નીચેનામાંથી કયા એકનો ઉપયોગ કરી શકાય છે? જવાબ થશે ડી. ઓલ ઓફ ધ અબાઉ. 141મો પ્રશ્ન છે. ઇન સ્લાઇડ માસ્ટર હેડર એરિયા અપિયર્સ એટ. કહેતા સ્લાઇડ માસ્ટરમાં હેડર એરિયા ખાલી જગ્યામાં દર્શાવાય છે? જવાબ થશે સી. ટોપ ઓફ ધ પેજ. 142મો પ્રશ્ન છે. અંડર which menu to apply a slide design to the slide? કહેતા કયા મેનુ નીચે સ્લાઇડને સ્લાઇડ ડિઝાઇન આપી શકાય છે? જવાબ થશે ડી. નન ઓફ ધ અબાઉ. 143મો પ્રશ્ન છે. ફોલોઈંગ ઇઝ અ ટાઈપ ઓફ સ્લાઇડ એનિમેશન. કહેતા નીચેનામાંથી કઈ સ્લાઇડને એનિમેશનનો પ્રકાર છે? જવાબ થશે એ. ફ્લેશ વન્સ. 144મો પ્રશ્ન. એક્શન બટન કેન બી ઇન્સર્ટેડ ઇન ધ ખાલી જગ્યા થ્રુ એક્શન બટન કમાન્ડ ઓફ. કહેતા ખાલી જગ્યા એક્શન બટન કમાન્ડ દ્વારા સ્લાઇડમાં એક્શન બટન ઉમેરી શકાય છે? જવાબ થશે સી. સ્લાઇડ શો બટન. 145મો પ્રશ્ન છે. ઇન PowerPoint ખાલી જગ્યા વ્યૂ કન્ટેન્સ title and text but chart, artworks and drawings cannot be viewed. કહેતા
પાવર પોઈન્ટમાં ખાલી જગ્યા વ્યૂ ટાઇટલ અને ટેક્સ બટ ચાર્ટ આર્ટવર્ક અને ડ્રોઈંગ દર્શાવતું નથી. જવાબ થશે એ આઉટલાઈન. 46મો પ્રશ્ન છે 146મો પ્રશ્ન છે ટુ મેક યોર સ્લાઇડ શો ગો ઓન ફોરએવર ખાલી જગ્યા ઇઝ સિલેક્ટેડ ફ્રોમ અ સ્લાઇડ શો ઓબ્લિક સેટઅપ શો. કહેતા સ્લાઇડ શો સતત ચાલુ રાખવા ખાલી જગ્યા સ્લાઇડ શો અથવા સેટઅપ શો માંથી પસંદ કરવામાં આવે છે. જવાબ થશે એ બ્રાઉઝડ એટ અ કિયોસ ફૂલ સ્ક્રીન. 147મો પ્રશ્ન છે વી કેન હેવ ધ પ્રિવ્યુ ઓફ ઓલરેડી પ્રિપેર્ડ સ્લાઇડ્સ બાય ધ હેલ્પ ઓફ ખાલી જગ્યા ઓપ્શન. કહેતા આપણે પહેલેથી જ બનેલી સ્લાઇડનું પ્રિવ્યુ ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. જવાબ થશે ડી સ્લાઇડ શો. 148મો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઈંગ કેન યુ પ્રિન્ટ ઓન ધ પેપર. કહેતા નીચેનામાંથી પેપર ઉપર પ્રિન્ટ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ કરી શકાય છે. જવાબ થશે એ હેન્ડ આઉટ્સ. 149મો પ્રશ્ન છે ધ મેક્સિમમ ઝૂમ પર્સન્ટેજ ઇન માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ ઇઝ ખાલી જગ્યા. કહેતા પાવર પોઈન્ટમાં ખાલી જગ્યા વધારે ઝૂમ થાય છે. જવાબ થશે સી 400%. 150મો પ્રશ્ન છે એનિમેશન સ્કીમ્સ કેન બી એપ્લાયડ ટુ ખાલી જગ્યા ઇન ધ પ્રેઝન્ટેશન. કહેતા એનિમેશન સ્કીમ ખાલી જગ્યામાં પ્રેઝન્ટેશનને આપી શકાય છે. જવાબ થશે ડી ઓલ ઓફ ધ અબાવ. મિત્રો આ હતા પાવર પોઈન્ટમાં કેટલાક ઉપયોગી પ્રશ્નો અને તેના જવાબો જે સ્પીપા સીસીસી પ્લસ થિયરી એક્ઝામ માટે ઉપયોગી છે.